નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જે આપણે ખરીફ પાકનું જે ટેકાના ભાવે વેચાણ કરવાનું છે। આમ તો ઘણી જગ્યાએ અત્યારે મગફળીની રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ખેડૂત ભાઈઓ છે એ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। શરૂઆતમાં થોડાક દિવસ એના સર્વર ડાઉન હતા એટલે ખેડૂતો પરેશાન પણ થયા, પણ અત્યારે સર્વર ચાલુ થયા છે અને રાબેતા મુજબ અત્યારે ટેકાના ભાવે નોંધણી થઈ રહી છે। પણ હવે આવનારા દિવસમાં એક સમસ્યા આવે એવું છે એટલે આપણે એડવાન્સમાં સરકારને અને સરકારી અધિકારીઓને ચેતવી રહ્યા છે કે આવનારા દિવસમાં અમારા ખેડૂતને એક સમસ્યા આવી શકે છે, તેની અત્યારથી જ કાળજી લેવી પડશે। સમસ્યા એવી આવશે, ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થઈ જશે પછી સરકાર છે સેટેલાઇટના માધ્યમથી સર્વે કરશે કે ભાઈ તમે રજીસ્ટ્રેશન તો કરાવ્યું પણ તમે આ મગફળી વાવી હતી કે નહીં। તો સેટેલાઇટના માધ્યમથી જે નિરીક્ષણ કરવામાં આવશે તો સેટેલાઇટથી જે આખી જમીન માપણીઓ થઈ છે એમાં ભૂલ છે, ખોટી છે। ઘણી વખત એવું બતાવે છે કે મારી જમીન હોય, સેટેલાઇટથી ચેક કરે તો મારી જમીન છે ત્યાં રસ્તો બતાવતો હોય, બીજાની જમીન હોય ત્યાં મારી જમીન બતાવે, નદી હોય ત્યાં મારી જમીન બતાવે। આવી અનેક પ્રકારની ક્ષતિ છે અને એ દરેક ખેડૂત ભાઈઓ પણ જાણે છે, સરકાર પણ જાણે છે અને સરકારી અધિકારી પણ જાણે છે। બધા જને ખબર છે કે સેટેલાઇટથી જમીન માપણીમાં ભૂલ છે અને હવે એ જ સેટેલાઇટથી આપણે આ જે ખરીફ પાકનું સર્વે કરશું તો આપને ખ્યાલ એવો આવશે કે આ જમીનમાં જે મગફળીની જગ્યાએ બીજો પાક વાવેલો છે, બીજો પાક વાવેલો છે એટલે પછી આપણું રજીસ્ટ્રેશન હોય ટેકાના ભાવે કરાવેલું એ કેન્સલ થશે ને આવું પહેલી વખત નથી। ગયા વખત પણ આપણે રવિ પાકની જે ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન થયું હતું, આપણે વેચાણ કરતા હતા, એમાં પણ ચણાની જગ્યાએ આપણે ઘણી વખત રાયડો કે બીજા પાક બતાવતા હતા અને એ સેટેલાઇટની ભૂલને કારણે અનેક ખેડૂતના રજીસ્ટ્રેશન કેન્સલ થયા હતા અને ખેડૂતોને ખૂબ મોટી હેરાનગતિ થઈ હતી। પહેલી વાત તો એ છે કે આ સરકારને સેટેલાઇટ આજે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય ત્યારે જ સેટેલાઇટથી બધું દેખાય છે। હમણાં અનેક પ્રકારની નુકસાની થઈ, થોડા સમય પહેલાં ઘેડ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ઘણું બધું નુકસાન થયું, એને ત્યારે સેટેલાઇટમાં દેખાતું નથી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના અનેક વિસ્તારની અંદર 4 થી 8 સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ, અતિભારે વરસાદ પડ્યા ત્યારે અહીંયાનું નુકસાન છે એ સરકારને સેટેલાઇટથી દેખાતું નથી। ત્યારે આ હરામ ખાયાઓને જ્યારે ખેડૂતના ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય ત્યારે જ કેમ સેટેલાઇટ દેખાય છે? ત્યારે સરકારશ્રીને પણ ચેતવણી છે, સરકારી અધિકારીઓને પણ ચેતવણી છે કે મહેરબાની કરીને આમાં ખાસ કરીને કાળજી રાખવી। સેટેલાઇટના માધ્યમથી કોઈ જ પ્રકારે ખેડૂતનું જે નિરીક્ષણ છે એ ન કરવું। જ્યારે પણ ખેડૂત પાણીપત્રક લઈ આવે છે, જેમાં આપ બધાને ખબર હશે કે ખેડૂતે શું વાવેતર કર્યું, એના માટે તલાટી મંત્રી દ્વારા પણ પાણીપત્રક આપવામાં આવે છે। પાણીપત્રકની અંદર જે પણ નોંધ થઈ હોય ને ખેડૂતનો જે પાક લખેલો હોય આ પાક છે ટેકાના ભાવે સરકારે દરેક સેન્ટરની અંદર ખરીદી લેવો, આવી મારી ચેતવણી છે। આ કોઈ જ પ્રકારે સરકારને કે કોઈ અધિકારીઓને વિનંતી નથી, વિનંતી કરવાની પણ નથી, કેમ કે હવે વિનંતી કરવાની પણ હદ હોય। વર્ષોથી વિનંતી કરતા આવ્યા છે, હવે આ લાતોના ભૂત છે। એટલે ચીમકી એ પણ છે કે જો સેટેલાઇટના માધ્યમથી તમે સર્વે કરશો અને જો ખેડૂતની મગફળી છે એ તમે નહીં લ્યો ને રજીસ્ટ્રેશન કેન્સલ કરશો તો આ તમારી ભૂલને કારણે જો ખેડૂતને નુકસાની આવશે તો જેટલા પણ ખરીદના જે ટેકાના ભાવે ખરીદીના સેન્ટર છે એ સેન્ટરો ઉપર પણ તાળાબંધી થશે। તમને બધાને ખબર હશે કે તમારી ભૂલ હોય, માણાવદરમાં પણ અમે તાળાબંધી કરી હતી। જરૂર પડશે તો તમે જ્યાં ટેકાના ભાવે ખરીદી કરતા હશે આ સેન્ટરો ઉપર પણ અમે ખેડૂતો સાથે આવી અને બધી જ જગ્યાએ તાળાબંધી કરાવીને તમારું જે વેચાણ અને લે વેચનું જે કામ છે એ પણ બંધ કરાવશું। કેમ કે ટેકાના ભાવે પણ જ્યાં ખરીદી થાય ત્યાં અનેક પ્રકારની ગેરરીતિ થાય છે, ખેડૂતો પાસેથી અનેક પ્રકારના પૈસાઓ પણ પડાવવામાં આવે છે। તમારું રિજેક્ટ થશે, ચાલશે નહીં, આવું કરીને પણ ત્યાં અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે। અને મગફળી પણ વજનના હિસાબે જોવા જઈએ તો દરેક જગ્યાએ નહીં પણ ઘણા જગ્યાએ ટેકાના ભાવે વજન કરતાં વધારે મગફળી પણ ખેડૂત પાસેથી પડાવી લેવામાં આવે છે। અનેક પ્રકારની લૂંટ છે એ આ ટેકાના ભાવે જ્યાં ખરીદી થતી હોય ત્યાં ચાલતી હોય છે। એટલે આ વખત મહેરબાની કરીને ધ્યાન રાખજો કે આવું થતાં રોકો। સરકારને પણ ચીમકી છે કે આવું થતું હોય તો ધ્યાન દઈ અને આને રોકજો। જો આ નહીં રોકવામાં આવે તો તમારી ફજેતી આ વખત જોરદાર થવાની છે। એટલે મારી અત્યારે દરેક નેતાઓને, કૃષિ મંત્રીને અને સરકારી બાબુઓને આ એક ચેતવણી છે કે જે અત્યારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, હવે ટૂંક સમયની અંદર આ હાર્વેસ્ટિંગ થશે, ખેડૂતનો માલ છે એ ટેકાના ભાવે વેચાણ કરવામાં આવશે ત્યારે સેટેલાઇટના માધ્યમથી નહીં પણ જે તલાટી મંત્રીએ દાખલો લખી આપેલો હોય એ દાખલાને માન્ય રાખી અને આપણે ખરીદી કરી લેવી, એ જ આપણા હિતમાં છે। જો આવું નહીં થાય તો અમારા તરફથી ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે। કેમ કે ખેડૂતે દિવસ રાત મહેનત કરીને મગફળીનો પાક પકાવેલો હોય,
ખેડૂતને પોતાની અંદર આત્મા જાણતો હોય કે આ કેટલી મહેનત પછી આ પાક તૈયાર થયો છે અને તમને 2 પૈસાની ખબર નથી પડતી અને આવા અક્કલમઠા અધિકારી તમે બેસાડો જે અમારા ખેડૂતની ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કેન્સલ કરશે. ગયા વખતે પણ તમે ચણાના ટેકાના ભાવની અંદર રજીસ્ટ્રેશન કેન્સલ કર્યા હતા. એટલે આ તમારા બાપની ધોરાજી નથી. તમને ચોખ્ખું કહેવામાં આવે છે કે આ વખત કાળજી રાખજો અને જો તમે ન રાખી શકતા હોય તો તમારે ઘેરે બેસવાનું છે. તો તમને કોઈ અધિકાર એવો નથી કે પ્રજાના પૈસે તમે મોંઘી ગાડીઓમાં ફરો ને પ્રજાને લૂંટતા રહ્યો. તમને જો આમાં ખબર ન પડતી હોય તો કાં ઘરે બેસો અથવા તો ખેડૂત સાથે ન્યાય કરો. એટલે ટેકાના ભાવે આ વખતે ખાસ સરકારશ્રીએ કાળજી રાખવી પડશે, નહીંતર હવે આર પારની લડાઈ માટે સરકારે પણ તૈયાર રહેવું પડશે. એટલે ખાસ આ ચેતવણી સાથે હું મારો વિડીયો છે એ અત્યારે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું અને આ વિડીયો છે અમે બનતા પ્રયત્ને સરકારી તમામ નેતાઓ સુધી પણ અમે પહોંચાડી દેશું અને ખાસ કરીને અમારી ઈમેલના માધ્યમથી જે અમારી રજૂઆત થતી હોય છે એ પણ અમે લગભગ 1 થી 2 દિવસની અંદર સરકારને જાણ કરી દેશું. લેખિતમાં પણ અરજી આપી દેશું. તમામ માધ્યમોથી તમને જાણ કરી દેશું. તે છતાં પણ જો ભૂલ થશે તો પછી અમારી પાસે આર પાર સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહેવાનો નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવીને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.